મજામાં બધા? આ લેક્ચરમાં આપણે આજે ગુસ્સેટ 2021નું પેપર સોલ્વ કરીશું, બરાબર છે? તો શરૂ કરીએ સોલ્વ કરવાનું. સરસ પેપર હતું, સરસ. જો પહેલો MCQ, 2x + 4y <= 12, x + y <= 3, x > 0, y > 0. તો આનું ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. ખ્યાલ આવી ગયો બધાને કે આનો આલેખ દોરવો પડે? તો પહેલું, જો આ જે સમીકરણ છે એને હું પહેલાં તો 2 વડે ભાગી દઉં. 6 <= લખીએ. ઓકે, 2 થી ભાગી દીધા. હવે જુઓ, x0 મૂકું તો 2y = 6 એટલે y3, y0 મૂકું તો x6. એ જ રીતે આ સમીકરણ ઇક્વલ છે માની લેવાનું, એટલું તો આવડતું હોય ને. હવે MCQ સોલ્વ કરું છું એટલે ખાલી બતાવું છું. ઇક્વલ લખવું હોય તો લખાય, 0 મૂકો તો 3, આ 0 મૂકો તો 3. આવડે આટલું તો? હવે આ બે જુઓ, x > 0, y > 0. એનો અર્થ x અને y બંને ધન છે. કયા ચરણમાં? પહેલું ચરણ. ઓકે, ટૂંકમાં પહેલું ચરણ જ જરૂર છે, તો ખાલી પહેલું ચરણ દોરીશું. આ x અક્ષ, y અક્ષ, રફમાં ફટાફટ દોરી દેવાનું. 0, 3, જો આ આમ 0, 3 અહીંયા લઈ લો અને 6, 0 અહીંયા લો, તો એક રેખા આવી ગઈ. આ તો આવડે જ બધાને. હવે ફટાફટ જોઈ લેવાનું. અવગમ બિંદુ 0, 0. આપણી રીત શું છે કે અવગમ બિંદુ 0, 0 થી આનું સમાધાન કરાવવાનું. 0, 0, x, y 0, 0 મૂકવું એટલે 0 <= 6. તો 0 6 થી નાના અથવા સરખા છે. અસમતા સાચી આવી કે ખોટી? સાચી આવી. જો ઉગમ બિંદુથી આનું સમાધાન કરાવવું, અસમતા સાચી આવે તો એનો અર્થ આ જે રેખા છે એની ઉગમ બિંદુ તરફનો પ્રદેશ આવે. એકદમ ડિટેલમાં બધું કહું છું કે 0, 0 થી સમાધાન થયું એટલે ઉગમ બિંદુ તરફનો પ્રદેશ. પહેલું ચરણ છે, આ રેખાની ઉગમ બિંદુ તરફ, એટલે આ ત્રિકોણ તો ફિક્સ થઈ ગયો. હવે આ રેખા છે એ દોરીએ તો એ 0, 3 એ તો અહીંયા જ છે. 3, 0 અહીંયા ક્યાંક આવશે. હવે જુઓ, પહેલાં મોટો ત્રિકોણ ફિક્સ કર્યો હતો. હવે આ રેખા દોરી. જો રેખાની આ બાજુનો પ્રદેશ આવે તો આ ત્રિકોણ, અને ઉપરનો પ્રદેશ આવે તો આ ત્રિકોણ. આ બેમાંથી એક પ્રદેશ છે એ ઉકેલ ગણવા છે. એના માટે ફરી આનું 0, 0 આ બાજુ છે. આ રેખા માટે અહીંયા 0, 0 થી સમાધાન કરાવો. 0, 0, 0 <= 3 સાચું. એટલે આ જે નવી રેખા દોરી એની બી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, એટલે આ ત્રિકોણ થઈ ગયું. થઈ ગયો જવાબમાં. તો એના 3 શિરોબિંદુ શક્ય ઉકેલ પ્રદેશના એરિયા. z બરાબર છે વિધેય 2x + 3y. તો પહેલું 0, 3 આ લઉં તો આ 0, આ 9. બીજું 3, 0 આ 3, 0 લીધું તો આ 3 દુ 6, આ 0 એટલે 6. ત્રીજું 0, 0 લઉં તો z = 0. આમ તો પેપરમાં તો પછી તમને મોઢે આવડી જાય, પણ અત્યારે હું બધું લખીને બતાવું છું. કઈ કિંમત કીધી છે? ન્યૂનતમ. તો આ 3 જવાબ આવ્યા, 9, 6 અને 0. એમાં ન્યૂનતમ કિંમત કઈ? આ 0. શું થઈ ગઈ? 0. ખ્યાલ આવે? સાવ સહેલો છે, થોડી સ્પીડ રાખવાની. ઓકે, બીજો જુઓ, P of A 6/11, P of B 5/11, P of A યોગ B 7/11. A પ્રતિ B શોધવું છે. આ સૂત્ર યાદ કરો, A પ્રતિ B, P of A / B / P of B. ટૂંકમાં A / B અને PB બેની જરૂર પડે. તો આવી રહ્યો P of B તો છે. A યોગ B આપ્યું છે, A / B નથી. એનો અર્થ પહેલાં હું A યોગ B પરથી A / B શોધી લઉં. આ છે 7/11, 6/11, 5/11
કિંમત મૂકી દીધી. આ એ છેદ બી ડાબી બાજુ લઈ લો. 11 લસા એટલે 11/11. આ 7/11 સામે. 11 લસા લઈ લો, 11 - 7 4/11. તો હવે હું પી ઓફ એ પ્રતિ બી શોધી શકું. પી ઓફ એ છેદ બી અપન પી બી. એ છેદ બી 4/11 પી બી 5/11. તો જવાબ શું થઈ ગયો? જો ભાઈ, એક વસ્તુ બધા ગુજસેટના લેક્ચરોમાં હું ધ્યાન દોરું છું. આ 2021 શરૂ કર્યું પેપર સોલ્યુશન, એમાં પહેલાં જ કહી દઉં કે પેપર ગુજસેટનું લાંબુ જ દેખાય. બધું લખીએ તો રફ કામ જેટલું ઝડપથી કરી શકાય એટલું કરવાનું. અત્યારે હું બધું લખું છું, શું કામ? મેં આ સૂત્ર લખ્યું કે નહીં? તમારે રફ કામમાં સૂત્ર લખવાની જરૂર ખરી? અહીંથી ના જોઈ લો 4/11/11 ગયા 4/5. આ શું લખવાની જરૂર? આવ્યું પછી લખવાની જરૂર શું? પછી ઘણા એવું કે સર અહીંયા એ છેદ બીનું આનું પક્ષાંતર સૂત્ર મૂકીએ તો a + b - a योग b સીધી ગણતરી કરી દે તો કરાય ભાઈ. રફ કામ જેમ કરવું એમ કરાય. અત્યારે હું તો તમને શીખવાડું છું એટલે લખું છું. તમારે હંમેશા યાદ રાખવાનું, રફ કામ કરવાનું છે, MCQ દર્શાવવાનો નથી, ગણીને સોલ્વ કરવાનો, જેટલી ઝડપથી ટૂંકમાં થાય એટલું કરવાનું. બરાબર છે? ચાલો જોઈ લો. ઓકે, જુઓ ત્રીજો MCQ. સંભાવના જ છે આ પણ. ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો પહેલું તો આજ યાદ કરી લો તરત કે નિવારક ઘટના હોય તો છેદગણ ખાલી ગણ થાય અને એની સંભાવના શું થાય? 0. ટૂંકમાં પી ઓફ એ છેદ બી બરાબર 0 છે એવું આપી દીધું. પી એ યોગ બી અને પી ઓફ બી ડેશ બરાબર પી છે તો પી શોધો, એનો અર્થ પી ઓફ બી ડેશ શોધવાનું છે. એ યોગ બી આપ્યું છે, એ છેદ બી ફાઈ આપ્યું છે એટલે એની સંભાવના 0 છે એમ આપેલું છે. તો પછી એ યોગ બીનું સૂત્ર મૂકી દઉં. શું થશે એ યોગ બીનું સૂત્ર? એ વત્તા બી, નિવારક છે એટલે માઇનસ એ છેદ બી નહીં લખવાનું, ડાયરેક્ટ સૂત્ર યાદ હોય તો એ રીતે. અને નહીંતર મેં હમણાં સમજાવ્યું કે પી ઓફ એ છેદ બી 0 થાય એટલે માઇનસ પી ઓફ એ છેદ બી લખવાની જરૂર નથી. ઓકે, આ 3/5, આ 1/2 વત્તા પીબી. તો 3/5 ઓછા 1/2 પીબી. આ 1/2 ડાબી બાજુ લઈ લીધા. આ 10 લસા 6 ઓછા 5 તો 1/10. આપણે જોઈએ છે પી ઓફ બી ડેશ તો કે 1 - પીબી. એટલું સૂત્ર તો ડાયરેક્ટ લખું ને, 1 - પીબી. પીબી 1/10. 10 લસા 10 ઓછા 1 અને આને કહી દઉં પી. આવી ગયો જવાબ. જો છે સાવ સહેલો MCQ. બરાબર છે? હવે આ જોઈ લો. આ બી સાવ સહેલો સંભાવનાનો. જો પી ઓફ એ 0 નથી, બી પ્રતિ એ બરાબર 1 હોય તો ખાલી જગ્યા. જો આમ આવી રકમ હતી એટલે મેં 4 ઓપ્શન લખ્યા કે ભાઈ શું જવાબ માગે છે. તો કે ફાઈ છે, બી બરાબર ફાઈ, એ બરાબર ફાઈ, બી ઉપગણ એ અથવા એ ઉપગણ બી. થઈ ગયા 4 ઓપ્શન ABCD. તો જોઈ લો પી ઓફ બી પ્રતિ એ એટલે બી છેદ એ અપન એ 1. આનું સૂત્ર મૂક્યું બી પ્રતિ એનું. આને એ છેદ બી લખાય અને આ સામે જવા દો. બેની સંભાવના સરખી છે, એનો અર્થ એ છેદ બી બરાબર એ છે. યાદ કરો ગણ એ છેદ બી બરાબર એ ક્યારે આવે ભાઈ? એવું ગણ બી હોય તો. આ થઈ ગયો આન્સર. જોઈ લો. અત્યારે તમને સમજાવવા મેં લખ્યું, બાકી તમે આ MCQ પેપરમાં મોઢે લખી શકો કે આ એ છેદ બી અપન એ થાય. એ 1 છે, એનો અર્થ બે સરખા છે તો કે એ છેદ બી બરાબર એ થયું. ક્યારે? તો કે એ ઉપગણ હોય. મોટે જવાબ આવી જાય, કંઈ લખવાની જરૂર નહીં. તો આ સાવ સહેલા MCQ હતા. બરાબર છે? હા, આ પેપર નંબર Q છે, આ 2021નું પેપર છે મારી પાસે. બરાબર છે? ઓરિજિનલ જ, વોટ્સએપમાંથી કાઢેલી પ્રિન્ટ નથી. આ બીજા નંબરનું પેપર છે.
ઓકે, એટલે હું આ પ્રમાણે સોલ્વ કરાવું છું. આ પેપર સોલ્વ કરાવું છે 2021નું છે. તમને ખ્યાલ છે ઘણા પેપર હોય. આ કયો નંબર છે? 2 નંબર. ઓકે, જો આગળ 5મો MCQ વિધેય પ્રકરણ. ગણ x જ્યાં x બિલોંગ્સ ટુ n, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 પર સંબંધ r 1 1 2 2 3 3 વ્યાખ્યાયિત છે. તો r એ તમને ખબર જ છે. આમાં 4 ઓપ્શન શું હોય? 3 છે વસ્તુ. સ્વવાચક. આ સંબંધ શબ્દમાં 3 વસ્તુ હોય: સ્વવાચક, સંમિત, પરંપરિત. અને 3 હોય તો સામ્ય સંબંધ છે એમ કહેવાય. એટલે ચોથો શબ્દ સામ્ય સંબંધ. પણ એ તો ક્યારે આવે? સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, 3 છે એમ આવે તો એને શું કહેવાય? સામ્ય સંબંધ. એટલે મૂળ 3 શબ્દ સ્વવાચક, સંમિત, પરંપરિત એ નક્કી કરવાનું. 4 ઓપ્શન એવા જ હોય કે આ છે કે નથી, છે કે નથી. ઓકે, જુઓ જોઈએ. તો પહેલાં તો આ ગણ ચેક કરીએ આપણે. આ કયો ગણ છે? જોજો, સાવ સહેલો મોઢે થાય એવો MCQ છે. 1 2 3 4. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એટલે 1 2 3 4. એ ખાલી લખ્યું સભ્ય. હવે પહેલો શબ્દ, પહેલો હંમેશા કયો ચેક કરવાનો? સ્વવાચક. સ્વવાચક એટલે જે ગણ પરનો સંબંધ હોય એના જે સભ્યો છે એ દરેક ક્રમયુક્ત જોડમાં એક જ સરખા હોવા જોઈએ. એટલે કે 1 તો 1 1, 2 તો 2 2, 3 તો 3 3, 4 તો 4 4. જો આ હોય તો સ્વવાચક. સૂત્રમાં બોલાય એ બિલોંગ્સ ટુ આર. વ્યાપક શું બોલાય? સભ્ય એ બતાવી દઉં તો એ બિલોંગ્સ ટુ આર. હવે અહીંયા 4 જુઓ જોઈએ તો 4 4 આમાં હોવું જોઈએ. છે 4 4? નથી. આ જોડ આરમાં નથી. સ્વવાચક નથી. જે ગણ પરનો સંબંધ હોય એ ગણમાં જેટલા સભ્યો હોય એ બધા જ સભ્યો આ રીતે ક્રમયુક્ત જોડ તરીકે હોવા જોઈએ સંબંધમાં. અહીંયા 4 સભ્યો છે, 1 2 3 4, તો આમાં 1 1, 2 2, 3 3, 4 4 આવી 4 ક્રમયુક્ત જોડ હોય તો સ્વવાચક છે. વ્યાપક આને બોલાય એ બિલોંગ્સ ટુ આર, તો સ્વવાચક છે. 4 4 નથી, સ્વવાચક નથી. એક બાકી રહી ગયું, નથી. બીજો શબ્દ આવે સંમિત. સંમિતનો અર્થ કે અહીંયા જે ક્રમયુક્ત જોડ છે સંબંધમાં એનો ક્રમ બદલાવું. આ ક્રમયુક્ત જોડના 2 સભ્ય છે એનો ક્રમ બદલાવું એવી ક્રમયુક્ત જોડ આમાં હોવી જોઈએ. તો કે 1 1 એનો ક્રમ બદલાવું તો 1 1, 2 2 તો એનો ક્રમ બદલાવું 2 2, 3 3 ક્રમ બદલાવું 3 3 છે. બધી એવી જ છે. ધારો કે આમાં જોડ હોય 1 2 તો પછી 2 1 હોવી જોઈએ તો સંમિત છે. આમાં જેટલી જોડો એના માટે જોવાનું તો છે બધા માટે જ છે. 1 1 છે, ક્રમ બદલાવો થાય. 2 2 છે, ક્રમ બદલાવો જ થાય. 3 3 છે, ક્રમ બદલાવો થાય. સંમિત છે. એને વ્યાપક કહેવાય. એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ આર. સંમિત છે એ વ્યાપકમાં બતાવાય. નથી એ સભ્ય લખીને બતાવે કે આ સભ્ય નથી એટલે નથી. ધારો કે અહીંયા 1 2 હોય અને 2 1 ના હોય તો હું લખું 1 2 બિલોંગ્સ ટુ આર માટે 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર એટલે સંમિત નથી. નથી સભ્યથી બતાવાય. છે વ્યાપક લખી નખાય. અને MCQમાં કાંઈ લખાય નહીં, મોઢે જોઈ લેવાય. હું તો તમને સમજાવું છું. છેલ્લું પરંપરિત. પરંપરિતનો નિયમ છે કે એ બી અને BC એવી 2 જોડ આરમાં હોય તો એના માટે AC હોવો જોઈએ. તો જુઓ જોઈએ, ગુજરાતીમાં કરી દેવાનું. એ બી અને BC બિલોંગ્સ ટુ આર માટે AC બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. એનું ગુજરાતી કે આ ક્રમિક જોડનો બીજો સભ્ય જે છે ને એ જ જોવાનું. એ ક્યાંય પહેલા સભ્ય તરીકે છે બીજી કોઈ જોડમાં નથી તો કાંઈ જોવાની ચિંતા નહીં. આ 2 ક્યાંય છે પહેલામાં નથી. આના સિવાય હા એને જોડમાં નહીં જોવાનું. આ 3 બીજે ક્યાંય છે પહેલામાં નથી. એનો અર્થ સંમિત છે, સોરી પરંપરિત છે. હવે લખીશ વ્યાપક. એ બી બિલોંગ્સ ટુ આર અને BC બિલોંગ્સ ટુ આર માટે AC બિલોંગ્સ ટુ આર.
તેથી આ એક જવાબ, આ બીજો, આ ત્રીજો. ઓપ્શનમાં ત્રણેય જવાબ હોય જ. 4 ઓપ્શન હશે, એમાં એક ઓપ્શન છે સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત છે. આ આપણે જવાબ લખવાનો. ક્લિયર? આ વાંચો. વિધેય છે એફ આર થી આર એફ એક્સ બરાબર એક્સ ઘન. એક સીધી વસ્તુ, આ આર થી આર હોય પ્રદેશ સ્વપ્રદેશ, અને અહીંયા એક્સની ઘાત જે છે એ એકી સંખ્યા લખું, 1 3 5 7 કોઈ પણ એકી સંખ્યા, એ વિધેય એક એક છે અને વ્યાપ્ત છે. આવી રકમ હોય એટલે તમને ખબર જ હોય કે 4 ઓપ્શન એવા જ હોય, એક એક અને વ્યાપ્ત. એના અનુલક્ષીને હોય છે નથી, છે નથી. સીધું જ એફ આર થી આર એફ એક્સ બરાબર એક્સ ઘન. અહીંયા એક્સનો ઘનની બદલે કોઈ પણ ઘાત એકી સંખ્યા હોય, પ્રદેશ સ્વપ્રદેશ આર થી આર હોય, આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. આ ઓપ્શન લખી નાખવાનો. એની ગણતરીઓ બતાવવાની જરૂર ન હોય ભાઈ, નહીં તો પેપર પૂરા જ ના થાય. પછી આપણે પ્રકરણ શીખતા હોય ત્યારે શીખવાડીએ ને એક એકને વ્યાપ્ત, એ રીતો કરીએ તો આ કેદી પૂરું થાય? આમ રકમ જોઈને ખબર જ હોય અને રીતે આવડતી હોય કરવી હોય તો. ઓકે, કિંમત મૂકીને જોઈ લેવાય ને. 1 મૂકો તો 1 નો ઘન 1, 2 મૂકો 2 નો ઘન 8, 3 મૂકો જુદી જુદી કિંમત અનુરૂપ જુદા જુદા જવાબ એક એક છે. અને જે જવાબ આવે બધા જ જો સહપ્રદેશ ગણ જેટલા થઈ જાય, વિસ્તાર ગણ બરાબર સહપ્રદેશ ગણ, તો વ્યાપ્ત છે. એમસીક્યુ તો એ રીતે જ હોય ને. રીત કરવી હોય તો બી 2-3 કિંમત મૂકો એટલે આવી જાય. આ સરસ એમસીક્યુ જુઓ વિધેયનો. 7 નંબર, એફ એક્સ બરાબર 1 + x / 1 - x. તો એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન છે, આમાં જરૂર છે ઓપ્શનની એટલે લખ્યા. જોજો, આપણે આ શોધવું છે એફ એક્સ ઇન્ટુ એફ વાય. તો એફ એક્સ એટલા આવી રહ્યું 1 + x / 1 - x ઇન્ટુ એફ વાય એટલે એક્સના બદલે વાય મૂકી દો, 1 + y / 1 - y થઈ ગયું. હવે આ ગુણાકાર કરું, 1 + x + y + xy. એ જ રીતે છેદમાં 1 - x - y અને માઇનસ પ્લસ xy થઈ ગયો ગુણાકાર. ટૂંકમાં વિસ્તરણ કરી દીધું ભાઈ. હવે જરાક મગજ ચલાવવાનું, પેન નહીં. આ જો જવાબ, તેમાંથી આ 4 ઓપ્શન ક્યાં છે એ સીધી ખબર ન પડે, પણ થોડોક વિચાર કરો તો પડી જાય. આ વિધેયનું સ્વરૂપ કયું? 1 + x / 1 - x. પછી y બોલો તો 1 + y / 1 - y. જો આ 1 + x / 1, y બોલો તો 1 + y / 1 - y. એ તો આ પોતે સ્વરૂપ છે. તો એનો અર્થ કે 1 + x કે 1 + y જે છે એ છેદમાં ના આવે. આ એ નથી, આ ના થાય. જોઈ લો, આ એક્સ વાય મૂકી દો તો એટલું જ થાય, આ છેદમાં મૂકો તો એવું જ થાય છે ને. એક્સ વાય ગુણાકારમાં આવે એવો તો જવાબ નથી જ. એક્સ વાય સ્વતંત્ર છે અને ગુણાકારમાં છે. તો એનો અર્થ, જો આને હું આમ ગોઠવી દઉં, જો આ ઓપ્શન જોઉં ને એટલે આ એન ડી નથી તો ખબર પડે જ મારે બી અથવા સી માંથી લાવવાનો છે. તો બી અને સીનું સ્વરૂપ જો આ ખબર પડી ને, એક્સ વાય અહીંયા ગુણાકારમાં એટલે નથી. આ 1 તમે 1 + xy મૂકીને લસાલ્યું એટલે આ એક્સ અને વાય ના આવે એટલી તો મોટે ખબર પડે ને. તો આ બે જો એટલે મને ખબર પડે કે 1 + xy જે છે અથવા 1 - xy જે છે એ છેદમાં જાય છે. તો અહીંથી મેં જોઈ લીધું 1 + xy છેદમાં ગોઠવું તોય 1 + xy - x + y. આ માઇનસ કોમન લઈ લીધું. હવે 1 + xy થી ભાગી દઉં, જોઈ લો. તો જુઓ, આનું સ્વરૂપ આવી ગયું કે નહીં? તો આ વિધેય કયું કહેવાય? આ સ્વરૂપ આ બતાવે કે આની જગ્યાએ એક્સની બદલે શું આવ્યું એ લખી નાખવાનું. અત્યારે મેં આખું પૂરું કરી દીધું, બાકી હું અહીંયા સુધી લખું ને એટલે મને ખબર પડે એન ડી નથી. આ બેમાંથી એક છે. એ જોવા માટે 1 અને xy એ જ બે પદની અંશ અને છેદ બંનેમાં નિશાની જોઈ લેવાની. જો 1 + xy છેદમાં શું છે? 1 + xy.
જો અંશ છેદ બંનેમાં 1 પ્લસ XY બતાવે તો જવાબ એ, અને 1 માઇનસ XY બતાવે તો જવાબ એ. એટલે અહીંથી મને ખબર છે અંશમાં શું બતાવે છે 1 પ્લસ XY, છેદમાં શું બતાવે 1 પ્લસ XY, તો જવાબ લખી નાખવાનો. આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ, અહીંથી જવાબ ખબર હોય. હજી કોઈ એમ કે સર આવું બધું અમને નથી આવડતું, તો એને પછી દાખલો બહુ મોટો થાય. જો એન ડી કેન્સલ કરતા આવડું, આ બી અને સી છે ને આટલું સાદુરૂપ રાખી દેવું પડે. હવે આ બી ઓપ્શન અહીંયા મૂકવાનો, એક્સના સ્થાને સાદુરૂપ આપવાનું, આવી જાય જવાબ. એ ના આવે તો સી. કોઈ કે સર એન ડી કેન્સલ કરતા નથી આવડતું, બધું કરવું પડે ભાઈ, પછી કાંઈ ન થાય. આ તો કદાચ આના પરથી સીધું આ લખતા ના આવડે તો મેં તમને બતાવ્યું કે એન ડી કેન્સલ છે એટલે 2 જ છે, તો આ મૂકીને સાદુરૂપ આપું ને જવાબ આ આવી ગયો ઊંધું. એક્સના જગ્યાએ એક્સ પ્લસ વાય અપન 1 પ્લસ XY મૂકું ઉપર નીચે, સાદુરૂપ આપું, જો આવી ગયું તો આ જવાબ. અને આ ના આવે તો હવે આ ચેક કરવાની જરૂર નહીં, સી લખી નાખવાનું. આ MCQ સરસ છે, આ રીતે સમજીને કરો તો ઝડપથી થશે, નહીંતર હેરાન થવા એવો છે, ધ્યાન રાખજો. જો 8મો MCQ પ્રતિવિધેય ટોપિક. cos સ્ક્વેર સાઇન ઇનવર્સ એક્સ, સાઇન સ્ક્વેર કોસ ઇનવર્સ એક્સ. સાવ સહેલો. તમને ખ્યાલ જ છે કે આ સાઇન ઇનવર્સ એક્સ હોય એના બરાબર થીટા કહું તો આ સામેની બાજુ કર્ણ, સામેની બાજુ ભાગ્યા 1 એટલે કર્ણ. પાયથાગોરસથી આ પાસેની શોધી લીધી. એ જ રીતે આને આલ્ફા કહું તો કોસ ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ પાસેની બાજુ છેદ 1 એટલે કર્ણ. પાયથાગોરસથી સામેની બાજુ શોધી લીધી. આવડે ને મોઢે એટલું તો આ કોસ સ્ક્વેર છે એને કોસ ઇનવર્સમાં ફેરવવું છે. કોસ ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન સ્ક્વેર આને સાઇન ઇનવર્સમાં ફેરવવું છે, તો આ સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસ ઇનવર્સ નીકળી ગયા. √1 માઇનસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર કરવું એટલે એ જ રીતે √1 માઇનસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર કરવું એટલે તો 2 માઇનસ 2x સ્ક્વેર. ઓપ્શનમાં જવાબ આ રીતે છે, 2 કોમન. તો આ તો સાવ સહેલો MCQ થઈ ગયો, બરાબર છે. હવે સરસ MCQ આવ્યો. આ જ ટોપિક પ્રતિવિધેય, આનો ઉકેલ ગણ. ઓપ્શન મેં લખ્યા છે કારણ ઓપ્શન ઉપરથી કંઈક સમજાવીશ એટલે તમને ખ્યાલ છે હું ઓપ્શન તો જ લખું છું કે એનો કંઈક ઉપયોગ કરવો હોય. બાકી આમ ગણીએ ને સીધો જવાબ આવતો એમાં ઓપ્શન લખીને શું કરવું છે, બરાબર છે. આનો ઉકેલ ગણ શોધવો છે. સરસ MCQ. પહેલાં મૂળ રીત બતાવું, બરાબર ને. આનું સૂત્ર tan ઇનવર્સ વત્તા tan ઇનવર્સ યાદ છે ને, મૂકીએ. જોજો tan ઇનવર્સ x પ્લસ વાય અપોન 1 માઇનસ XY. મૂળ રીત આ જ ને. સૂત્ર મૂક્યું tan ઇનવર્સ x પ્લસ વાય અપોન 1 માઇનસ XY. આ 3 ને 2 5x, 1 ઓછા 6x વર્ગ. આ સામે tan π/4 અને tan π/4 એક લખી નાખો ને ભાઈ, એટલું તો ટૂંકાવું ને. તો આ સામે જવા દો 5x, 1 ઓછા 6x વર્ગ. આ ડાબી બાજુ લઈ લો 6x વર્ગ વત્તા 5x. આ એક ડાબી બાજુ લો ઓછા અવયવ 6 ના ભાગ બાદ બાકી 5, 6 એકા 6. તમારે પાડ લેવાના, મેં લખી નાખ્યા. તો આના પરથી x બરાબર 1/6 અથવા આના પરથી x બરાબર -1. હવે ખાસ જોજો, જેણે આ રીત કરી 2 જવાબ આવ્યા એ 2 અહીંયા બતાવે, જોઈ લો. પણ જેને ખબર છે કે ઉકેલ ગણ ડાયરેક્ટ ન લખી નખાય, આ ચકાસણી કરવી પડે એ રકમમાં મૂકીને, એ હજુ આગળ કરશે. x બરાબર 1/6 માટે ડાબા tan ઇનવર્સ. જોજો ભાઈ, અહીંયા 1/6 મૂકો, 2 તેરી 6 એટલે 1/3, 1/2, 3 દુ 6 ઉડાડી દીધા છે. tan ઇનવર્સ
एक्स प्लस वाय 1 माइनस एक्स वाय पाछું સૂત્ર મૂકવું પડે ને ટેન ઇનવર્સ લસા લઈ લો તો આવે આવડે 5/5 1 અને 1 એટલે સોરી ટેન ઇનવર્સ 1 અને 1 એટલે π/4 જવાબ આવી ગયું તો એક ઉકેલ છે જોઈ લ્યો બીજું x બરાબર -1 લેતા જોજો ડાબા ટેન ઇનવર્સ -2 માઇનસ સોરી પ્લસ ટેન ઇનવર્સ -3 બરાબર છે સૂત્ર મૂકી દો પાઈ પ્લસ આ -12 લઈ લો સીધું બતાવી દો ભાઈ આગળ માઇનસ આવે આગળ માઇનસ આવે માઇનસ કોમન લીધા એટલે પ્લસ થયા હવે જુઓ જોઈએ આ જવાબ ગમે હોય આગળ શું આવશે માઇનસ તો π/4 જવાબ નહીં આવે એટલા x બરાબર -1 ઉકેલ નથી તેથી ઉકેલ શું થઈ ગયો હજી આધુરું મૂકી દીધું કાંઈથી ખબર પડી ગઈ નહીં તો એ પૂરું કરીએ છેલ્લે જવાબ ઋણ આવે ત્યાં ખબર પડે હવે જુઓ કેવડો મોટો દાખલો થાય આ તમે ગણો પેપરમાં અને પછી બૂમો પાડો કે MCQ મોટા હોય છે હોય ને ભાઈ મોટા જ હોય આપણને ખબર ન પડતી હોય તો મોટા હોય જો આ મૂળ રીત આ છે એ બતાવ્યું મેં તમને છે મોટો MCQ શું થાય કરવાનું સોલ્વ પણ MCQમાં બધું રીત પ્રમાણે કરવું જરૂરી નહીં હવે સાંભળજો આ MCQનો જવાબ હું મોઢે લખી નાખું બોલો કઈ રીતે સાંભળજો આ ઓપ્શન પરથી એટલે જ ઓપ્શન લખ્યા છે આ 0 1 આ x બરાબર છે ને ભાઈ ઉકેલ એટલે શું x બરાબર તો એક્સના સ્થાને 0 મૂકું તો tan ઇનવર્સ 0 વત્તા tan ઇનવર્સ 0 0 વત્તા 0 0 0 ઇઝ નોટ ઇક્વલ ટુ π/4 જવાબ નથી એટલે આ ઓપ્શન કેન્સલ જોજો આ કેન્સલ હવે જુઓ 1/6 ત્રણેયમાં છે એનો અર્થ 1/6 તો આવે જ છે મારે જોવાની જરૂર નહીં 1/6 તો ત્રણેયમાં છે તો એ તો હોય જ ને ઉકેલ એટલે હું 1 જઈશ અહીંયા 1 મૂકું ને તો 2 વત્તા 3 યાદ કરજો tan ઇનવર્સ 2 + 3 નું સૂત્ર શું થાય પાઈ પ્લસ થાય તો બહુમાં બહુ કોઈ રફકામ કરે તો એ શું કરશે જો એ બતાવું પાઈ પ્લસ tan ઇનવર્સ 2 + 3 આ 5 ઓછા 5 -1 -1 tan ઇનવર્સ એટલે -π/4 તો જવાબ શું થઈ ગયો 3π/4 ખબર પડે ને એટલું તો મોટે કે થોડુંક રફકામ કરીને ખબર પડે આમ તો મોટે ખબર પડે એનો અર્થ આ 1 નથી હવે આ -1 મૂકું તો આ -2 -3 એ મેં હાલ તમને બતાવ્યું કે ભાઈ માઇનસ આગળ આવે એટલે જવાબ ઋણ થઈ જાય એટલે -1 નથી મોટે ખબર પડી ગઈ કારણ કે માઇનસ મૂકું એટલે માઇનસ આગળ આવ્યા તો માઇનસ કોમન લઉં પછી 10 એટલે આગળ આ -3π/4 જવાબ આવી ગયો બચ્યું શું 1/6 આન્સર લખી નાખો ખબર પડે છે શું કહું છું મેં જો રીત જુદી કરાવી આખી સરસ આપણે પ્રતિવિધાયની હોય ફર્સ્ટ ક્લાસી પણ જો આ MCQ હું પેપરમાં સોલ્વ કરું ને તમને બધાને બી ખાસ કહું છું કે ઉકેલ ગણનો MCQ પેપરમાં સોલ્વ કરો તો મૂળ રીત લાંબી જ થાય ભાઈ એ ઓપ્શન પરથી જ કરાય આ 1 0 મૂક્યા કેન્સલ થઈ ગયો હવે અહીં જોયું કે 1/6 છે તોય પાછા 1/6 બેઠા બેઠા ચેક કરતા હોય ભાઈ ત્રણેયમાં છે એક જવાબ તો આવશે જ ને એટલે 1/6 જોવાનું જ નથી હવે જોવાનું રહ્યું 1 અને -1 1 જોયું તો થોડુંક રફ એમ કરવું પડે -1 મૂકવું એટલે ખબર પડે કે આગળ માઇનસ આવી ગયા તો એ નથી એટલે બચ્યું શું 1/6 લખી આવ્યું 1 મિનિટ લાગે ક્લિયર કરી દો હવે જોજો 10મો MCQ શ્રેણિક AB બરાબર એક શ્રેણિક છે અને 11B ઇન્વર્સ બરાબર એક શ્રેણિક છે તો એ શોધવો છે જો A અને B નો ગુણાકાર છે ને B ઇન્વર્સ છે એના પરથી એ શોધવો છે આપણે શું કરાય આ AB છે એને 11 નથી જરૂર સોરી B ઇન્વર્સ બે બાજુ ગુણાઈ દેવાય
ઓછા 6 ઓછા 1 26 19 ઇન્ટુ બી ઇનવર્સ. ઓકે, આ રકમ છે એને બે બાજુ બી ઇનવર્સ ગુણાવી દીધા. તો આ બી ઇન્ટુ બી ઇનવર્સ એટલે આઈ. સૂત્ર યાદ કરજો, એ ઇન્ટુ એ ઇનવર્સ એટલે આઈ. આ ઓછા 6 ઓછા 1 આ 26 19 અને બી ઇનવર્સ અહીંથી મૂકી દે 1/11 5 2 ઓછા 3 1 એ ઇન્ટુ આ એટલે આ 1/11 આ બે શ્રેણિકનો ગુણાકાર ઓછા 30 26 × 52 ઓછા 30 વત્તા 52 આવડે ને મોઢે એટલું તો 22. પછી આ પહેલી વાર બીજો સ્તંભ 18 વત્તા 26 તો 26 ના 34 ને 44. બીજી વાર પહેલો સ્તંભ ઓછા 5 19 × 38 38 ઓછા 5 33 ઓછા ઓછા વત્તા બીજી વાર બીજો સ્તંભ 3 વત્તા 19 22. 11 થી ભાગી દો 2 3 4 2 આ થઈ ગયો જવાબ. તો જો આમાં કશું નહોતું, સહેલું હતું. ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ એ બીનો ગુણાકાર છે, બી ઇનવર્સ આપ્યો છે, આપણે એ શોધવો છે, એનો અર્થ આ બી દૂર કરવો છે, તો બે બાજુ બી ઇનવર્સથી ગુણાકાર લઈ લીધો. અહીંયા સૂત્ર મૂકી દીધું બી ઇન્ટુ બી ઇનવર્સ એટલે અને આ બે શ્રેણિકનો ગુણાકાર કરી દીધો, જવાબ આવી ગયો. આ એક પોઈન્ટ ઉપર હતો કે બે બાજુ બી ઇનવર્સ ગુણાવો. આ એક સરસ પોઈન્ટ હતો. આ જુઓ, જો રકમ જ સારી રીતે હોય એમ શું કહ્યું, સાવ સહેલો છે. એ પ્લસ બીનો ઇનવર્સ જોજો, બે શ્રેણિકનો સરવાળો તો આવડે ને, 4 ને 1 5 પછી આ બે તો 0 0 0 3 ને 2 5 હવે સીધું કહી દો ને 2 ને 3 5. જોજો 5 સામાન્ય લાવે એટલે શું આવી ગયું, લખવાની જરૂર નહીં ને, 5 કોમન લઈ લીધા આખા શ્રેણિકમાંથી. એકમ શ્રેણિક થઈ ગયો આ અગ્ર વિકર્ણ અપર 1 એટલે. હવે આનો વ્યસ્ત શોધવાનું કીધું છે તો કાંઈ એ ઇનવર્સ બરાબર 1 અપન માનાંક એ ઇન્ટુ એડીજે 1 અપન નિશ્ચાયક એ ઇન્ટુ એડીજે. સૂત્ર ના મુકાય ભાઈ, આનો માનાંક શોધવું, નિશ્ચાયક શોધવું ને એડીજે શોધવું. આ આઈ છે ભાઈ, આઈનો વ્યસ્ત આય જ થાય. ખાલી ધ્યાન એટલું રાખવાનું હોય કે આ જે સંખ્યા હોય ને એનું વ્યસ્ત થઈ જાય ગુણાકારમાં. 5 હોય તો 1/5 થઈ જાય ને અહીંયા 1/5 હોય તો 5 થઈ જાય. જે ગુણાકારમાં સંખ્યા એનું વ્યસ્ત કરી દેવાનું. એકમ શ્રેણિક આયનો વ્યસ્ત આય જ થાય. ખાલી આ સંખ્યા ગુણાકારમાં હોય તો એનું વ્યસ્ત કરવાનું. આટલા થઈ ગયું. બોલો સમજાય છે? હવે તમે અહીંથી પછી એમ કહો કે સર અમે આખી વ્યસ્તની રીત કરી તો મોટો જ થાય ને એમ શીખ્યું ભાઈ. એવું જ આ છે, જુઓ 12 નંબર શ્રેણિક જ છે. જો મેં અહીંયા બોર્ડમાં છેલ્લે રકમ લખીને રાખી છે. ગણિત ક્યાં કયો જોઈએ, એનો મતલબ ગણવાની જરૂર નહીં હોય એવી રકમ છે. જો આ NB શ્રેણિક આપ્યા છે બરાબર. નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે? આ 4માંથી કયું ખોટું? હવે તમે કહો કે સર આ 2 શ્રેણિક હોય તો અમારે આ ચેક કરવું પડે. પહેલાં હોય એ ઓપ્શન, પછી આ બી, પછી સી, પછી ડી. થાય તમે કહો 1 માર્કના MCQમાં પોસિબલ છે આટલું કરવું? તો આપણને તરત ખબર પડવી જોઈએ કે કંઈક હશે આમાં. તો શું છે? એટલે જ ઓપ્શન લખ્યા છે. આ 4 ઓપ્શન વાંચો, બધા ગુણધર્મ છે. યાદ કરો સૂત્ર એ ઇન્ટુ એડીજે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. ગુણધર્મ કયો તો સૂત્ર તૈયાર કર્યો હોય, સૂત્ર બોલો. એ ઇન્ટુ એડીજે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. સાચું જ ભાઈ, આમાં પૂછ્યું છે અસત્ય. આ ખાસ વાંચજો તો આ એ ઓપ્શન સાચો છે. એ પ્લસ બીનો ડેશ તો કે બી ડેશ પ્લસ એ ડેશ, અથવા એ ડેશ પ્લસ બી ડેશ. પ્લસમાં તો ચિંતા ના હોય ને. તો આ ગુણધર્મ જે સૂત્ર જે સાચું છે. આ જુઓ એ બીનો ડેશ તો સૂત્ર છે બી ડેશ ઇન્ટુ એ ડેશ. અહીંયા લખ્યું છે એ ડેશ ઇન્ટુ બી ડેશ. શ્રેણિકના ગુણાકારમાં ક્રમનો નિયમ નથી હો, ક્રમ ફેરવી ન હકાય. એટલે એ બીનો ડેશ તો બી ડેશ ઇન્ટુ એ ડેશ હોય તો સાચું. આ નથી એટલે આ ખોટું છે. છતાં હજી છેલ્લું જોઈ લો, એ બી ઇનવર્સ તો એનું સૂત્ર છે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. ક્રમ ફરે ને ઇનવર્સ થાય એવું જ આનું છે. ક્રમ ફરે ડેશ થાય. ડેશ એટલે પરિવર્ત શ્રેણિક હો. તો આ ખોટું છે. તો કયું અસત્ય થઈ ગયું? સી. કારણ અહીંયા લખી દઉં છું, એ બી ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય. આ સાચું છે.
આ સૂત્ર છે, ગુણધર્મ છે, જે બોલો એ. આ બેનું સરખું હોય, ઇન્વર્સ અને ડેશનું, પરિવર્ત શ્રેણિકનું. વ્યસ્ત શ્રેણિક, પરિવર્ત શ્રેણિક બેમાં સરખું છે ગુણાકાર માટે કે એ બી ડેશ તો ક્રમ ફરે ને ડેશ થાય, બી ડેશ એ ડેશ. અથવા એ બી ઇન્વર્સ તો ક્રમ ફરે અને ઇન્વર્સ થાય, બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો આ ચારે ચાર ગુણધર્મ અથવા સૂત્ર જે બોલો એ છે. તો આ વાંચવું એટલે આ જોવાની જરૂર જ નથી એન બી. આ વાંચવું એટલે ખબર છે કે આ ત્રીજું જે છે સી ઓપ્શન એ ખોટું સૂત્ર લખેલું છે, એટલે અસત્ય કયું છે? ઓપ્શન સી. કાંઈ લખવાનું જ નથી. ખબર પડી ગઈ? ક્લિયર બધા? તો આજના લેક્ચરમાં આપણે 12 નંબર સુધી રાખીએ છીએ, બરાબર છે. 13મા નંબરથી જે MCQ સોલ્વ કરશું એ પાછા નવા વિડીયોમાં કરશું, બરાબર છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં સરસ તૈયાર કરો.